મારી આગળ પૈસા હોય તો હું બાપાનો હારો કરું. હું તકલીફ હું પડે? ખાવામાં અમારે જો અમારે સુલો લાકડા ન હોય, લાકડા નથી લાકડા. ના ના મળી રડવાનું નહીં હો. અમે તમારા છે ને દીકરા છે, દીકરા થઈને એમાં અહીંયા આવ્યા છે. નમસ્તે દોસ્તો, મહુવાના વિક્ટર રોડ ઉપર ચંપામાં અને બાબુભાઈના ઘરે આપણે આવ્યા છીએ. એની પરિસ્થિતિ બહુ નબળી છે અને પરિસ્થિતિમાં તમે એનું ઘર જુઓ. ચોમાસામાં તો આની અંદર ઘણું બધું પાણી પડતું હશે, પણ તોય પરિવારનું ભરણ પોષણ અને બાપભાઈ પોતે બીમાર છે અને ચંપામાં નાની મોટી મજૂરી કરી અને એના પરિવાર અને બંને જણાનું ગુજરાન કરે. તો આપણે થોડી વિસ્તારથી ચંપામાં આગળ વાત કરશું અને જાણશું કે ઘર કઈ રીતના કરે અને એની પરિસ્થિતિ શું છે. કેમ છો ચંપામાં? મજામાં? મજા છે મારી. બરોબર છે. બાપભાઈ મજામાં? બાપા મજામાં. તો સારું. તબિયત તો તમારા શું તબિયતમાં રહી? શ્વાસ ચડે એમ. કેટલા સમય થા? અરે બાપા 2 વર્ષ ઉપરથી ચડે. અચ્છા, દવાની શરૂ છે? નહીં, ખોટું નહીં. દવા નથી લેતા? કેમ નથી લેતા? પૈસા પાયા વગર હું લો બાપા. મને આંખમાં નથી ઉઠતી. તો મારી તમે છે ને રડતા નહીં મળી. હું તમારો દીકરો થઈને જ અહીંયા આવ્યો છું, બરોબર? રડવાનું એના માટે. હવે તમે મને કહો તમારી ઘરની શું પરિસ્થિતિ છે? ઘરમાં તો મારે અમારે ખાવા કાંઈ નથી. શું તકલીફ શું પડે? ખાવામાં અમારે જો અમારે સુલો લાકડા ન હોય, લાકડા નથી લાકડા. ગેસ ને એવું તો કઈ નહીં. એમાં નજીક આવો અને એટલા બધા. હું તમારો દીકરો છું, તમે તારે ચિંતા નહીં કરો. અને પછી તમારે પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નહીં, 2 જણાના દીકરો એક છે બસ. અચ્છા, દીકરા છે એ પણ જુદા રહે? હા, એ બધા જુદા રહે છે. અચ્છા, કઈક તમે એમ કહો દીકરો મારો કઈક બીમાર છે? હા, બીમાર રહે છે. મારો દીકરો રોગ છે ને ટીબી નો. અચ્છા, ટીબી નો રોગ છે. એનો રોટલો અમે નથી ખાતા. કાવ ભૂકો 100 રૂપિયા થાય. તમે શું મજૂરી કરો? કાગળિયા વીણું, મજા લારી. અચ્છા, આ લારીમાં તમે કાગળિયા વીણવા જાવ? કાગળિયા વીણું. અને કાગળિયા વીણું બોલો બાવીના મોં વાળા નથી આવતા? અચ્છા, આ વાળ. હા, ઈ વીણું. ઈ વીણો તમે? હા, ઈ વીણું. એમાં તમને શું મજૂરી મળી? એમાં મળે મારે 100 રૂપિયાનો ઈ થાય. એમ કરીને હું 200 રૂપિયાનો માલ કરું. એમાં લાવી ખાઈ છે. એમાં લાવો અને તમારા પરિવારનું એમાં ભરણ પોષણ. પછી આ મકાન છે તો આમાં તમારે ચોમાસે પાણી ને એવું નહીં પડતું હોય? પડે ને, મારી પાણી પડે. ઠામડા મેકી હું કરું? અચ્છા, વાસણ પાણી પડે? વાસણ મેકી મારે વરસાદ આવે ત્યારે બેસી, વરસાદ રહી જાય પછી હોઈ જાય. બરોબર. એમ કરીને તો ચંપામાં હું તમારી સ્થિતિ તો સમજુ છું. તમારી ઘણી બધી મજબૂરી છે. એક તો મારા દાદા પોતે બીમાર છે, તમે મહેનત મજૂરી કરવા જાઓ, એમાં એનું દવા થોડી મોટી લાવતા છો અને એમાં એનું ભરણ પોષણ કરો અને તમે એમાં ઘર પણ કરો. અને આ હું તમારી લારી જોઉં છું, ઘણી બધી તૂટેલી છે, તો એમાં તમે એને ખેંચી અને દુખવા મળે. મારી શું કરું? ખજાઈ નહીં તો ખાઈ હું તો અમે ભૂખ્યા રહી. દોસ્તો, ચંપામાંની સ્થિતિ તો આપણે તમે જોઈ શકો કે આ મકાન અને એની લારી એકદમ તૂટલી. એમાં એ કચરો, પ્લાસ્ટિક, પછી વાળ હોય બૈરાના કાપેલા, માથાના કટિંગ કરેલા, એ વીણી અને એમાં એનું 100-150 રૂપિયાનું રોજનું મળે. એમાં એનું ઘરનું ગુજરાન કરે અને ક્યારેક જરૂર પડે તો કાકાને દવા દારૂ લાવી દે અને એમાં એનું બધું હાલ્યા કરે. તો બીજુંમાં તમે અમારા માટે કઈ કહો? અમે તમારી શું મદદ કરી? તમારી મદદ મારી તમે કરો છો. હું તમને અનાજ લાવી દઉં. અનાજ હું 3 મહિનાનું છે ને, મારે તમને કરિયાણું લાવી દઉં, બરોબર? તો અમે 3 મહિનો તમારે કઈ ચિંતા નહીં રહે. 3 મહિના તો આપણે કઈ ટેન્શન નહીં માં, બરોબર ને? એમાં ઘઉં ને કઠોળ ને તેલ ને ઘણું બધું હોય છે, બરોબર? તો તમારે કઈ ચિંતા નહીં કરવાની, બરોબર? મહેનત કરો થાય ત્યાં સુધી અને દાદાનું ધ્યાન રાખો, બરોબર છે? અને દીકરા તમારા ઘરે આવે જાય છે ને કરવાનો આનંદ. બીજું હું દીકરા તો આવે, બીજું શું કર્યું? દીકરા આવે, દીકરાને ધ્યાન રાખીએ મારી, અમે શું કરીએ? હા, ના મળી, બરોબર છે. બીજું કયો? બીજું મારી હું મારે કાસન નાસ્તો જોવો. હા, તમારું બાથરૂમ મળી ઘણું બધું ખરાબ છે. હું જાણું માં તમારી મજબૂરી. તમારા
આહુડા આંખમાંથી નથી ઉભા રહેતા. મારી આગળ પૈસા હોય તો હું બાબા નું હારું કરું. ના ના માડી રડવાનું નહીં હો. અમે તમારા છે ને દીકરા છે ઈ દીકરા થઈને એમાં અહીંયા આવ્યા છે ઈ. તમારું એટલું અમે ધ્યાન રાખ્યું છે, તમારી મજબૂરી અમે સમજીએ છીએ. તમારે કોઈ ચિંતા નહીં કરવાની હો, અમે તમારા દીકરા જ છે એમાં હો. તાણે મળે ન મળે પૈસા દઈ રહી હું કરી. ના ના ગમે ત્યારે માં જરૂર પડે ને તો મને કહેજો, હું તમને કાંઈ નાની મોટી વસ્તુ આપી જાય હો. હા ક્યારેક એવું બનતું હોય કે આપણી પાસે પૈસા ન હોય તો ભૂખ્યું રહેવું પડતું હોય. દોસ્તો તમે સંપામાની મજબૂરી સમજતા હશો કે આ ઝૂંપડાની અંદર રહે અને કેટલી બધી મહેનત મજૂરી અને સંઘર્ષ કરે, અને આપણે જાણી છીએ ને જોઈ પણ શું કરવાનું, આ બધું કુદરત આધારિત વસ્તુ હોય એમાં આપણે એને મદદ બનતી એટલી કરીએ છીએ અને આપણું એને ધ્યાન રાખીએ છીએ, બરોબર છે. સંડાસ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી, તૂટેલી લારી છે અને એકદમ ઝૂંપડાની અંદર રહે છે, તો માં કાંઈ ચિંતા નહીં કરતા. હા અમે તમારા માટે 3 મહિનાનું રેશનિંગ લાવ્યા અને હું તમને રેશનિંગ આપું છું, બરોબર. હા માં. બીજું કાંઈ અમારા માટે હા માં. બસ અમને આશીર્વાદ આપો. આશીર્વાદ દે મારા બાપ તમને આશીર્વાદ. અમે છે ને તમારા જેવા નિરાધાર લોકો હોય ને માં એનો સહયોગ કરીએ, બરોબર. તો આ સહયોગ છે ને માં તમને અમારી ટીમ છે ને TM કલસરિયા એ ટીમે તમને કર્યો છે, તો તમે ટીમને હું આશીર્વાદ આપશો? આશીર્વાદ તો દઈશ ને મારા બાપ, અમે આશીર્વાદ ન દઈએ? આશીર્વાદ તો દઈશ ને, હારું જ કરે ને માં તમારું. બસ બસ હા મારા બાપ અમને એમાં વધારે તાકાત મળે કે જય મારા બાપ તમને વધારે જેથી કરીને અમે તમારા જેવા એકદમ નિરાધાર લોકો હોય એની લગી પોગી શકીએ, બરોબર ને. અમારી આતડી ઠારી તો તમને મળે તો ખરું ને, માં કઈ ન મળે એવું હોય કઈ? ના ના બસ બસ એટલા જ અમારે તો આશીર્વાદ જોઈએ. બસ માં મળે તમને. તો દોસ્તો ચંપામાં માટે આપણે 3 મહિનાનું રેસ્ટિંગ લેવા છીએ અને એ બિચારા ખૂબ રાજી થાય છે અંદરથી, અને હાશકારો પણ થાય છે. તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.